બહુ જ ભીડ છે ખરેખર. આનો સીધા ખાવા માટે આવી ગયા છે વાસણ ઘસવા. પણ ત્રીજી વાર બેસે છે. એ બધા લીધો તો એ પાર્ટીશન થોડો ને તો હું જાડી થઈ. કહેતે અમે થક લગ ગए. इसकी चोटी देखो. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू ऑल. હેલો ગાઈઝ, તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 5:30 અને અત્યારે અમારી બેગ રેડી થઈ ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ મામાના ઘરે. અને બહાર તો જે જોરદારની ગરમી છે, પોસિબલ હોય ને તો જ બહાર નીકળવું, બાકી તો બહાર નીકળાય એવું જ નહીં. અને આટલી બધી ગરમીમાં જે બહાર કામ કરે એ લોકોને ખરેખર સેલ્યુટ. પોતાના ઘર માટે એ લોકોને આટલી ગરમીમાં બહાર મજૂરી કરવા જવું પડે. અને બસ મળી ગઈ, પણ બસમાં બહુ જ બધી ભીડ. તો ત્યાં પહોંચીએ તો બસ અમે અત્યારે પેથાપુર પહોંચી ગયા છીએ અને વાગવામાં તો છે 6:30 અને હવે જઈશું મામાના ત્યાં. તો અહીંયાથી શોર્ટકટ રસ્તો પડે છે, તો અમે અહીંયાથી પહોંચી જઈએ ફટાફટ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે. નક્ષુ, હાય નક્ષુ. નક્ષુ હાય. આ દિયા આરવના ઘરેથી દિયા બેન. હજુ આરવના ઘરે નથી. એમને જો વાસણ આપી દીધા છે. આ જો બધા બહારથી આવી ગયા છે મહેમાનો સીધા ખાવા માટે. આખો દિવસ ટીવી જોજો કરો. અને આ નક્ષુ હાય કહી દે. નક્ષુ હાય. શરીર જાડું હતી ઉતારવું હોય નહીં. નાખશું મમ્મી જાડી. મમ્મી જાડી એક પાતળી. એક જ મેલીમ પાટું. એ તો ઉપવાસ જ કરશે. 12 માસ ઉપવાસ. જો ડાયટિંગ ઉપર પણ મોટી હાથ પર એ લે પકડ પકડ પકડ. તો ગાઈસ અત્યારે 7:15 વાગવા આવી ગયા છે. હજુ અત્યારે જમવાની તો કોઈ તૈયારી નથી ને બપોરનું કિચન અત્યારે સાફ થાય છે. આવા અમારા મામી છે જુઓ. અને આમનો દીકરો તોફાની દીકરો. આ એમની દીકરી. દેખો ગાઈસ, આ બધા જો માસીને શોધવા ગયા હતા. કેટલા કલાકે ઘરે આવ્યા છો. જો મેં 1-2 કિલો જેટલું લઈને આવ્યા છે. થાકી ગયા છે. આટલી બધી વસ્તુ લેવા ગયા હતા. તો અને આ પંચાયત કૂટો ઉભો અને આ છોકરો જુઓ. દાદા બેઠા. દિયા પરોઠા બનાવતા બનાવતા બિચારી ગરમીની જેવી થઈ જઈએ. તો ગાઈસ અત્યારે અમે બજારમાં આવ્યા છીએ છાશ લેવા માટે. આ કોણ અને આ કલોલના રસોઈ રસોઈ આવે છેલ્લે જવા.
કઢાઈ ચાટવા મળે ને. ના બગા રસોઈયા તો પહેલા ટેસ્ટ મારવા લઈ લો એ. આ તો ખાલી હાથી દોધ ચાવવાના ને બધાના જુદા હોય. મીઠું જ નંગ નંગ કરી. પ્રોટીન પાવડર બહુ ખાય. આ પેલો આવે જો ફોન મારો ફોન મળી ગયો ખુદ થઈ ગયો અંતાઈ નાઈ દીધે કાને આજે ઓડી દીધો. આ બહુ હેરાન કરે ગાઈસ અમને. ગાઈસ ગરમી એટલી બધી અને ત્યાં બધા તો કુલરમાં જતો રહેશે કો. મમ્મી પ્રિન્સિન માર ધક્કો એટલે જાય અંદર. જો કડિયા અને પેલી ખુશી બેન તરસ લાગી છે ગાઈસ, ઠંડુ પાણી મોકલો. આ પેપ્સી લઈને તો બેઠો. તો કડિયા બેઠા છે ખાઈને. પેલી તો અંદર બેહી જશે કો આખી. આ બીજાને તો પવન આવા દે યાર. આ મેનેજર જમવાનું તો પતી ગયું. આવી ગયા છે વાસણ ઘસવા. જુઓ ગાઈસ, આ ખાતો નથી અને મસ્તી કર કરે છે. ક્યાંથી પ્રોટીન મળશે એ જ નથી ખબર પડતી હવે તો. છાસ પીને નહીં નાખશું. છાસ પીને મળશે કે શું? છાસ બોલજે, સિકા છાસ બોલતે નહીં આવડતું. અમારા મામી જો કેટલો નોનો વાટકો પાલી લઈને બેસા છે રસ પીવો. ચેલેન્જ હોવા રસ નહીં. બે જણા ચેલેન્જ કરી રહ્યા છે. આ પણ ત્રીજી વાર બેસે છે. એ બધા લીધો તો એ પાર્ટી છે. હું થોડો ને તો હું જાડી થઈ. ના જાડું થવાનું હતી પણ. सो गाइस देखिए इतना बड़ा ટેરેસ. તો ગાઈસ જુઓ કેવડું મોટું ધાબુ છે અને અહીંયા ઊંઘવાની તંગી પડી છે. 11 લોકોને સુવાનું છે અને ચટ્ટાઈ નાની પડે છે. શું વિચાર કરવો એ જ નથી ખબર પડતી. अब हम सोच रहे हैं कि इस पर આના ઉપર ઊંઘી જઈએ. આ નકા સોલર પેનલ ઉપર રગડતો ભૂઈ હવારે નેચર ઉતરીશું. इस बच्चे को तो कब नींद आएगी वही नहीं पता चल रहा. देखो 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 देखो. इस बच्चे का तो पूरे धाड़े पड़े. देखो 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 ये खुद तो परेशान होता है और सबको परेशान करता है. ये देखो ये कड़िया कुछ काम तो किया नहीं और सो गए. कहते हैं हमें थक लग गई. इसकी चोटी देखो गाइस, इसकी चोटी देखो. આ ઊંઘી જેટલી બેઠી થઈ છે. આઈસ્ક્રીમ सुगंधी थी, आइसक्रीम ने सुगंधी थी. નકશું ખાલી ખોખું કે આઈસ્ક્રીમ અંદર જોજે બકા. જોજે આઈસ્ક્રીમ છે બધાને આપી દે. ખાલા નહીં કરાવવાની. ખોલના ये देखो. તો ગાઈસ જો અત્યારે વાગવામાં 11:39 થઈ ગયા. હેપી બર્થડે ટુ યુ. Happy birthday to all. નકસુ થેન્ક યુ કહી દે. થેન્ક યુ કે નકસુ થેન્ક યુ કહી દે. અને આ બધાને કાપ. બર્થડે છે નકસુ નો જો એ બર્થડે વખત નતા. હેપી બર્થડે નકસુ. થેન્ક યુ કે મમ્મી ને આપી દે. चमची के साथ. ફટાફટ કર ના. આઈસ્ક્રીમ ઓગળી જશે. પનીર તો હજુ ઓગળી નહીં. આ બધા રાહ જોઈને બેઠા. ક્યાં લીજે બધા ને ક્યાં કોઈ જાતે